ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પાણી દ્રાવ્ય ખાતર વિશે કે જે પણ પાણી દ્રાવ્ય ખાતર આવે છે 19-19-19 આવે છે, 1261 છે, 13-045, 052-34 છે, 13-40, 13-00-50 આ જેટલા પણ ખાતર આવે છે એના કયા કયા ફાયદા છે, કયા સમયે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, બધા વિષય પર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવી નવી નવીનતમ માહિતી મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે જે પાકની અલગ અલગ અવસ્થા હોય, કેમ કે આપણે આ જે પાણી દ્રાવ્ય ખાતર છે એ કોઈ પણ પાકમાં છે એ ઉપયોગ આનો કરી શકીએ છીએ। તો ખાસ કરીને શરૂઆતમાં મૂળના વિકાસ માટેની અવસ્થા હોય, જે પાકનો શરૂઆતનો ગાળો છે 0 થી માંડીને 15-20 દિવસનો જ્યાં સુધી પાક થાય ત્યાં સુધી આપણે મૂળનો વિકાસ સારો થાય એ માટે આપણે ખાતર આપવા જોઈએ। પછી ધીરે ધીરે આગળ જતા વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય, ફૂટ અવસ્થા હોય, પછી ફૂલ આવ્યા પહેલા અને ફૂલ વધારવા માટે, મતલબ કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે કયું પાણી દ્રવ્ય ખાતર આપવું, પછી જ્યારે દાણા ભરાવાની અવસ્થા હોય અથવા ફળ પાકવાની અવસ્થા હોય તો એ કોઈ પણ અવસ્થાએ આપણે પાણી દ્રવ્ય ખાતરમાંથી કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એની આપણે વાત કરીએ। તો ખેડૂત મિત્રો, જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે પાકને છે એ સારામાં સારા ફોસ્ફરસની છે એ જરૂર વધારે પડતી હોય છે, નાઇટ્રોજનની પણ થોડા પ્રમાણમાં જરૂર પડતી હોય છે પણ વધારે પડતી નહીં। એટલે તો આપણે જ્યારે શરૂઆતના 15-20 દિવસ હોય ત્યારે આપણે 19-19 જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે એનો આપણે છંટકાવ કરવો જોઈએ, અથવા આપણે ડ્રીપ સાથે પાણી સાથે પણ આ ખાતરો છે એ આપી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે પાકને ફોસ્ફરસની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે, જેના કારણે જે મૂળનો વિકાસ છે એ સારો થાય છે। અને શરૂઆતની અવસ્થા હોય ત્યારે જો નાઇટ્રોજન વધારે પ્રમાણમાં આપવામાં આવે તો જે આપણી ડાળી હોય છે એ મજબૂત થતી નથી અને સારી રીતના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ થતી નથી, એટલા માટે પોટાશની જરૂર છે એ આપણા પાકને ઓછી પડે છે। હવે વાત કરીએ ખેડૂત મિત્રો, જ્યારે વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય કે જ્યારે ફૂટ અવસ્થા હોય, જ્યારે ડાળિયું ફૂટવાની અવસ્થા હોય ત્યારે નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂર આપણા પાકને વધારે પડતી હોય છે, કેમ કે આપણા પાકને લીલો રાખવા માટે, વધારે ફૂટ આવે એના માટે આપણે છે એ નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે। એની સાથે સાથે આપણી ડાળીની જે લંબાઈ વધે એના માટે, સાથે સાથે મૂળનો વિકાસ વધે એના માટે આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસની વધારે જરૂર પડતી હોય છે। તો તમે ખેડૂત મિત્રો આ અવસ્થાએ 12-61-0 જેમાં નાઇટ્રોજન 12%, ફોસ્ફરસ 61% જે આવે છે એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ, અથવા જે 13-40-13 આવે છે, જે પાણી દ્રવ્ય 13-40-13 આવે છે એના પણ આ અવસ્થાએ, ફૂટ અવસ્થાએ, વૃદ્ધિ વિકાસના તબક્કાએ આપણને ખૂબ સારા પરિણામ મળે છે। તો ખેડૂત મિત્રો, આ થઈ શરૂઆતની 2 અવસ્થા એ। હવે વાત કરીએ ફૂલ અવસ્થા પહેલા, કે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય એના 5 થી 10 દિવસ પહેલા આપણે કયા ખાતરો આપવા જોઈએ। તો આ સમયે અને ફૂલ અવસ્થાએ આપણે જે 052-34 આવે છે એ ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ। જે મોનોપોટેશિયમ, જે ફોસ્ફેટ 052-34 ખાતર આવે છે એનો આપણે ફૂલ અવસ્થા પહેલા અને ફૂલ અવસ્થાએ આનો ઉપયોગ કરવો જોઈએ। હવે વાત કરીએ કે આ સમયે ફોસ્ફરસ અને પોટાશની પાકને વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે, કેમ કે જો નાઇટ્રોજન આ સમયે આપવામાં આવે તો ફૂલ અવસ્થા છે એ થોડીક મોડી આવતી હોય છે અને ઘણીવાર જો નાઇટ્રોજન વધી જાય તો ફૂલ ખરવાના પણ પ્રશ્નો છે એ આપણને જોવા મળે છે। તો આ સમયે આપણે પૂરતું જે ફોસ્ફરસ આપીએ તો જે ફૂલના અલગ અલગ ભાગો હોય છે એનો સારી રીતના વિકાસ થાય છે, ફૂલ ઓછા ખરે છે અને જે ફૂલમાંથી જે ફળ બનવાની પ્રક્રિયા છે અથવા દાણા બનવાની પ્રક્રિયા છે એ સારી થતી હોય છે। અને સાથે સાથે આપણે ફોસ્ફરસની વાત કરીએ એમ કે આપણને પોટાશની પણ જરૂર પડતી હોય છે, કે જે પાન દ્વારા જે ખોરાક બને છે એને આપણે
ફૂલ સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે. જો પૂરતા પ્રમાણમાં પોટાશ આપણે આપીએ તો ફૂલ છે એનો સારો વિકાસ થાય છે અને ઓછા ખરે છે. તો ખેડૂત મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આપણે બીજા પોષક તત્વોની વાત કરીએ તો ફૂલ અવસ્થાએ આપણે કેલ્શિયમ, બોરોન એ પણ જે પોષક તત્વો છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને ઝીંક, કેમ કે જે ડાળી વડે ફૂલ જે જોડાયેલું હોય છે એને ટકાવી રાખવા માટે ઝીંક પણ છે એ ખૂબ જ જરૂરી છે. કેમ કે ઝીંક છે એ ઓક્સિજનનું નિર્માણ કરતું હોય છે અને ફૂલ ખરતા અટકાવવામાં ઓક્સિજનનો છે એ મોટો ફાળો હોય છે. તો ખેડૂત મિત્રો ફૂલ અવસ્થા પહેલા અથવા ફૂલ અવસ્થાએ આપણે 05234 જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. હવે વાત કરીએ કે ફળ અવસ્થા અથવા દાણા ભરાવાની અવસ્થા હોય કોઈ પણ પાકમાં, ત્યારે આપણે 13-0-45 ખાતરનો ઉપયોગ છે ઈ કરવાનો છે, જે પોટેશિયમ નાઇટ્રેટ ખાતર આવે છે ઈ. કેમ કે ખેડૂત મિત્રો આમાં પોટેશિયમનું પ્રમાણ જ્યારે ફૂલ અવસ્થા બેસે ત્યારથી પાકને ફોસ્ફરસ અને પોટાશની વધારે પ્રમાણમાં જરૂર પડે છે, પણ જ્યારે ફળ અવસ્થા હોય ત્યારે થોડી નાઇટ્રોજનની પણ જરૂર પડતી હોય છે. એટલા માટે આપણે આ અવસ્થાએ આ 13-0-45 ખાતર છે એ લીધું છે. કેમ કે જો પોટાશ હોય ઈ આપણા પાકમાં જે પણ ખોરાક બને છે અને ફળ સુધી પહોંચાડવાનું કામ છે ઈ પોટાશનું હોય છે. કેમ કે ખોરાક ત્યાં સુધી બરોબર પૂગશે તો એની જે સાઈઝ છે, દાણા બરોબર ભરાશે અને દાણાનો જે વજન છે ઈ પણ વધશે. અને ખાસ કરીને નાઇટ્રોજન જે 13% મળે છે એમાં આપણા પાકમાં અથવા આપણા દાણામાં અથવા આપણા ફળમાં પ્રોટીનનું પ્રમાણ છે ઈ વધે છે. એટલે આ અવસ્થાએ ફળ અવસ્થાએ અથવા દાણા ભરાવાની અવસ્થાએ આપણે 13-0-45 ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને સારા પરિણામ મળે. અને છેલ્લી જ્યારે અવસ્થા હોય કે પાકવાની અવસ્થા હોય ત્યારે આપણે જે 0-0-50 ખાતર આવે છે, જે પોટેશિયમ સલ્ફેટ ખાતર આવે છે જેમાં આપણને પોટાશ છે એ 50% જોવા મળે છે. તો જ્યારે છેલ્લી અવસ્થા હોય કે આપણા કોઈ પણ પાકની ક્વોલિટી બનાવવા માટે આપણે આ 0-0-50 છે એ ખાતર આપવું જોઈએ, જેથી એનો કલર છે, એની શાઇનિંગ છે, એનો વજન છે એ બધામાં છે એ આ સુધારો કરે છે અને આપણને પરિણામ છે એ ખૂબ સારા મળે છે. અને આનો એક ફાયદો એ પણ છે કે આમાં આપણને 17-18% આપણને સલ્ફરનું પ્રમાણ પણ જોવા મળે છે. તો આ એનો એક અગત્યનો ફાયદો છે. તો ખેડૂત મિત્રો જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે આપણે 19-19-19 અથવા 12-61 જેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે મૂળ અવસ્થા હોય, મૂળનો સારી રીતના વિકાસ કરવા માટે, વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય ત્યારે આપણે આ બંને ખાતર વાપરવા જોઈએ. જ્યારે ફૂલ અવસ્થા હોય, ફૂલ અવસ્થા પહેલા આપણે 0-52-34 છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને જ્યારે દાણા ભરાવાની અવસ્થા હોય, ફળ બેસવાની અવસ્થા હોય ત્યારે આપણે પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે 13-0-45 જે ખાતર આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને કોઈ પણ પાકમાં જ્યારે છેલ્લી અવસ્થા હોય કે ભાઈ જેની જ્યારે આપણે એની ક્વોલિટી બનતી હોય ત્યારે આપણે 0-0-50 જે 50% પોટેશિયમ અને એની સાથે 17-18% જે સલ્ફર મળે છે આપણે એ ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. અને ખેડૂત મિત્રો આ વૃદ્ધિ વિકાસના તબક્કાએ જે 17-44 કરીને પણ ખાતર આવે છે એનો પણ આપણે છે એ ઉપયોગ કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો આ થઈ કે જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે એ આપણે કઈ અવસ્થાએ કયા પોષક તત્વની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે એ પ્રમાણે જ આપણે ખાતર નાખવા જોઈએ. કેમ કે જ્યારે ફૂલ અવસ્થા હોય ને આપણે વધારે પડતા નાઇટ્રોજન વાળા ખાતરો નાખીએ તો એમાં આપણને ફાયદો થતો નથી. ત્યારે એ સમયે આપણે 0-52-34 જેવા જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અને કોઈ પણ જે ખાતર હોય એમાં 0-52-34 છે, 12-61 જેવા ખાતરો છે એ બને ત્યાં સુધી જે ઝીંક છે અથવા ફેરસ સલ્ફેટ છે એવા ખાતરો સાથે મિક્સ કરવા જોઈએ નહીં, જેથી કરીને જે એમાં છે એ આપણને પૂરતા પરિણામ મળતા નથી. અને ખેડૂત મિત્રો આ અવસ્થાએ ફૂલ અવસ્થાએ આપણે મેં કીધું એમ કે કેલ્શિયમ અને બોરોન અને ઝીંકની પણ આપણને જરૂર પડતી હોય છે. તો ત્યારે 0-52-34 સાથે આપણે અમુક એવા કેલ્શિયમ બોરોન વાળા બોરોન જે ખાતર છે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. ઝીંકની તો આપણે વાત કરીએ એમ કે ભાઈ 0-52-34 જેમાં ફોસ્ફરસ આવતું હોય એ આપણે સલ્ફેટ વાળા, ખાસ કરીને ઝીંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ
એની સાથે આપણે બંને ત્યાં સુધી મિક્સ કરવું જોઈએ નહીં. અને કોઈ પણ ખાતર જો આપણે મિક્સ કરીને છાંટતા હોય તો પહેલા આપણે થોડાકમાં અથવા ગ્લાસમાં આપણે જોઈ લેવું જોઈએ કે દ્રાવણ ફાટે છે અથવા દ્રાવણ ધૂંધળું થાય છે. એ પ્રમાણે થતું હોય તો આપણે બને ત્યાં સુધી છે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી